ગુજરાતી નામ અંગ્રેજીમાં કેમ ના લખવા એના વિડીયોમાં આપણે કન્ટિન્યુ છે, બરાબર છે. તો આગળ આપણે છેલ્લા દીર્ઘ ઓ સુધી જોયું, ડબલ ઓ, ખુશ્બુ નામ આપણે છેલ્લા લખેલું, બરાબર છે. આપણે મૂળ ગુજરાતી ટુ ઇંગ્લિશ નામ કેમ ના લખાય એ વિડીયોમાં આપણે આગળ વાત કરીએ. હવે આગળનો નવી રીત, બરાબર છે, 7મી રીત, જેમાં માથે માત્ર હોય. આપણે કે ઉચ્ચાર હતો, કે તમને ખબર હોય તો એનો આપણે કરતા હતા કે ઈ, માત્ર માત્ર વાળા શબ્દો, તો એના માટે માત્ર માટે હતો ઈ. આ આપણે અત્યારે જોવાનું છે. હવે છે હેતલ. હવે તમને બેઝિક આઈડિયાનો આવી ગયો હશે અને હવે ફટાફટ તમે સમજી શકશો. મૂળાક્ષર માટે કયો આલ્ફાબેટ છે અંગ્રેજીમાં એ તમને ખબર પડી ગઈ છે. ખાલી માત્ર માટે શું અને ઉચ્ચાર શું, આ બે વસ્તુ ધ્યાને લેશો એટલે તરત જ તમને ખબર પડી જશે. હવે છે હેતલ, બરાબર છે. તો હ માટે એચ, બરાબર છે. માત્ર માટે ઈ, હે. માત્ર માટે ઈ, હે. ત, ઓકે, ટીએ, ત માટે ટીએ અને લ માટે એલ. અહીં પાછળ એ મૂકીશું નહીં, એ હવે મારે સમજાવવાની જરૂર નથી, કારણ કે તમને ખબર છે હેતલ આપણે લ જે ખરો ઉચ્ચાર એ આખો કરતા નથી, એટલા માટે આપણે મૂકીએ છીએ એલ જ, એ મૂકતા નથી. અહીં થયું હેતલ. પછી થયું ચેતન. બહુ સિમ્પલ છે. આ ચ માટે આપણે બાળકસરી લખેલી, કક્કો લખેલો, ચ માટે શું લખેલું? તો CH એ લખેલું, પણ અહીંયા આગળ એ લખવાનું નથી, બરાબર છે. આપણે CH એટલું જ આવશે, CH. ચ. હવે ચે માથે, ઓકે, માત્ર લખવો છે તો ઈ, ચે. ત માટે ટીએ અને ન માટે એકલો એન. થઈ ગયું ચેતન. એ રીતે કેતન હોય તો કે ઈ, ત, ટીએ, ન માટે એન, કેતન. હવે આગળ રીત નંબર 8. હવે બે માત્ર હોય, અઈ એવો ઉચ્ચાર, આપણે કઈ, તો આપણે કે એ આઈ, આ એ આઈ, એટલે કે માનો કે બે માત્ર હોય તો આપણે ઉચ્ચાર થાય છે અઈ, એ આઈ. તો એનથી બનતા શબ્દો કેમ ના લખાય એ આપણે જોવાનું છે. તો છે કૈલાસ. ધ્યાનથી જોજો, કૈલાસ. તો ક માટે કે, બે માત્ર છે તો એ આઈ, કઈ. હવે લા, તો એલ એ, સ, તો એસ, ખાલી એસ, કે આઈ એલ એસ, કૈલાસ, બરાબર છે. વૈભવ. તો વૈ સંધિ સુધી પાડો મગજમાં બેસે છે ને, વૈભવ. દાખલા તરીકે આપણે એકવાર પાડીએ, ચાલો અહીં વૈ વત્તા ભ વત્તા વ, વૈભવ. ઓકે, વૈ, વ. હવે વી ક્યાં મૂકો અને ડબલ્યુ ક્યાં મૂકો, આપણે પહેલા વાત થઈ ગયેલી, કક્કો મેં લખાવો તારે, બરાબર છે. તો જ્યાં મોઢું તમારું ગોળ થાય ત્યાં વી ડબલ્યુ આવે, અને સીધો તમે બોલી જાવ તો વ બોલાતો હોય તો બી આવે વૈભવ. સીધું બોલીએ છીએ, મોં ગોળ થતું નથી, તો અહીંયા આગળ થયું વી. હવે આ બે માત્ર માટે અઈ, એટલે અઈ, વી એ આઈ, વૈ. ભ માટે BH અને વ માટે વી. પાછળ એ આવશે નહીં એટલે આપણે સ્પેલિંગ લખી દઈએ, VAI વૈ ભ. BH, સોરી, એ બ ઉચ્ચાર આખો છે એટલે એ આવશે BHA, વૈ ભ વ, VAI BHAB, વૈભવ. વૈ માટે VAI, ભ માટે BHA, કારણ કે ભ નો ઉચ્ચાર આખો છે એટલા માટે આપણે એ મૂક્યો છે, અને વ માટે બી. સિમ્પલ. ચલો હવે આગળ નંબર 9. કે કઈ કો, કો ઉચ્ચાર, એમાં કનો હોય અને માત્ર હોય. આપણે ક લીધેલો, કો, તો ઓ બોલતા જ ખબર પડી જાય, ઓ. ઓકે, ઓ જ આવે. આપણે કનો માત્ર હોય એના માટે આપણે મૂકીએ છીએ ઓ. સોનલ, તમને ખબર પડી ગઈ, બહુ સિમ્પલ છે. સો, તો સાદો સ છે એના માટે એસ. હવે કનો માત્ર છે એના માટે ઓ, સો. નલ, ન માટે એને, અને છેલ્લા આવશે એલ. લ માટે એલે આપણે મૂકીશું નહીં, બરાબર છે. વારે ઘડી હું કહું છું, જરા ધ્યાને લેજો. આપણે અહીંયા આગળ એ કાઢી નાખીશું, સોનલ, બરાબર છે. પછી છે કોમલ. કોમલ, તો
ક માટે કે, કનો માત્ર માટે ઓ, કો, મ, એમ એ, લ માટે એલ એ પણ લખવાનો એલ કારણ કે છેલ્લા છે એટલા માટે એકલો મૂળાક્ષર હોય તો આપણે એ લખતા નથી, કોમલ. બરાબર છે. પછી ક પછી કૌ, કૌ ઉચ્ચાર રીત નંબર 10 જેમાં ક નો હોય અને બે માત્ર હોય. આપણે ક લખેલો કૌ તો એ યુ, કૌ તમે આખું બોલો ને ક અ ઉ, એમાં અ ને ઉ ઉચ્ચાર છે તો અ ઉ એટલે એ યુ, કૌરવ. એટલે આપણે ક નો માત્ર જો હોય તો એ યુ મૂકીએ છીએ. બે નામ જરા આપ્યા છે ધ્યાનથી તમે જુઓ, કૌરવ અને ગૌરવ. ક માટે છે કે, ઓકે, કનો અને બે માત્ર કૌ ઔ તો એ યુ, કૌ. હવે ર માટે છે આવે અને વ માટે છે ખાલી વી, અહીં એ પાછળ મૂકવાનો નથી. ગૌરવ તો ગૌ, ગ માટે જી, કનો માત્ર છે તો એ યુ, ગૌ. ર માટે આરે અને વ માટે વી, ગૌરવ. કૌરવ, ગૌરવ. સૌરવ હોય તો એસ એ યુ આર એ વી, સૌરવ. બરાબર છે. બહુ સિમ્પલ છે. આગળ એક આવી રીત જોઈ લો. હવે માથે બિંદી હોય, અનુસ્વાર હોય. બરાબર છે. 11મી રીત. તો કંગ, આપણે આ ઉચ્ચાર લેતા હતા કંગ, તો કાં તો એ ના આવે કાં તો એમ આવે. મેં તમને કીધેલું જો બોલતી હોય તો પાછળ ઉચ્ચાર ન આવતો હોય તો કે એન મૂકવાનું માથે અનુસ્વાર માટે, અને મ ઉચ્ચાર આવતો હોય તો એમ મૂકવાનું. આપણે જરા જોઈએ બે નામ. સંજુ, તો જરા જુઓ સન વત્તા જુ તો કેમનું લખાય? તો સન, તો સન બોલો છો પાછળ ન બોલાય છે તો સન માટે એસ એ એન. કેમ એમ આવ્યો? સન, તમે ન બોલ્યા. સમ નહીં બોલતા, મ બોલો તો એમ આવે. સંજુ. હવે જ માટે જે, હવે રસો માટે તમે આગળના વિડીયોમાં શીખી ગયા. યુ, સંજુ. એટલે આપણે લખીશું એસ એ એન જે યુ, સંજુ. બરાબર છે. શંભુ, જો હવે શંભુ મ આવ્યો. સમ માટે સમ વત્તા ભુ, સમ. તો આ સ માટે એસ એચ. સમ મ છે તો એમ, સમ, સમ. ભ માટે બી એચ અને રસોવજન માટે યુ, એસ એચ એમ બી એચ યુ, શંભુ. બરાબર છે. આગળની રીત હવે જુઓ, આ રેફ આવે છે તો શું કરવાનું? બરાબર છે. તો જો રેફ હોય આ રીતે, અમુક લોકોને અર્ધચંદ્રાકાર પણ કહે છે, તો એ આવતો હોય તો શું કરવાનું? જરા તમે ધ્યાનથી જોજો. આવું હોય તો હું જરા નામ લખું છું, તમને એના પરથી ખબર પડી જશે શું કરવાનું. પૂર્વી નામ છે તો પુ, તો પ નો પી, ઓકે. પછી દીર્ઘવ છે તો ડબલ ઓ, વી અહીં મૂકીશું આર. એ અનુ આવ્યું આ રેફ નું, અને વ છે વી ડબલ ઈ, પૂર્વી. ઓકે, આ રીતે લખી શકાય પૂર્વી. ઓકે, તો શું કર્યું આપણે? તો અહીં આગળ જે આર ખરો ને એ વી ની આગળ આપણે મૂક્યો. જ્યારે પણ રેફ હોય ઉપર, ઓકે, આ રીતે અર્ધચંદ્રાકાર કે રેફ જે કોઈ, તો તમારે જે શબ્દની ઉપર હોય એ શબ્દની આગળ આર મૂકવાનો. આ વસ્તુ તમે આ રેફ જ્યાં હોય તો જે શબ્દ ઉપર હોય તેની આગળ આર મુકાય. અમુક વાર પૂર્વીનો સ્પેલિંગ આમ પણ લખાય છે, પી ડબલ ઓ આર વી આઈ. હવે લખનાર પર હોય કે આઈ લખે છે કે ડબલ ઈ લખે છે. આપણે નિયમ પ્રમાણે પાછળ દીર્ઘઈ હતી, ઓકે, એટલા માટે ડબલ ઈ લખ્યું. કોક કદાચ આઈ પણ લખે, પણ મૂળ આમાં સમજવાનું એ છે કે વ ઉપર રેપ છે એટલા માટે આપણે એની આગળ આર લખવાનું. બીજું નામ છે અર્જુન છે, જરા જુઓ. તો અ માટે તમને ખબર છે એ. હવે જુ પર રેપ છે તો એ રેપ એટલે જ લખીએ એની પહેલા આ લખી નાખવાનું, આ.
એટલે રેફ આવી ગયો, બરાબર છે. હવે જુ છે તો જ નો જે, હવે રસ્વ છે તો રસ્વ માટે યુ, અર્જુ, ન માટે એન, અર્જુન. ખબર પડી? ફરી એકવાર કહું, અ માટે એ, ઓકે. પછી રેપ છે જુ પર, તો પહેલા રેપ માટે આ લખી દેવાનો, આ છે રેપ માટે છે, ઓકે. રેપ માટે આ લખવાનો. પછી જ છે તો જે, પછી રસ્વ છે તો યુ, ન માટે એન, અર્જુન. આ રીતે કરવાનું હોય છે, ઓકે. પછી માનો કે જુઓ નીચે આમ છે, ઓકે. તો શું કરવાનું? તો એના આપણે બે રીતે ઉચ્ચારીએ, કૃપાચાર્ય પણ કહીએ છીએ, આ ક્રુ, અને આપણે ક્રુ પણ કહીએ છીએ અને ક્રી પણ કહીએ છીએ, બરાબર છે. તો એટલે એનો ઉચ્ચાર રૂ પણ થાય છે અને રી પણ થાય છે. ચલો પહેલું છે કૃપાચાર્ય, તો પેલા ક્રુ, ઓકે. તો ક માટે કે, હવે તમે કૃપા બોલો તો આર્યુ મુકાય, કૃપા બોલો તો આરઆઈ મુકાય. હું બોલું છું કૃપા દાખલા તરીકે, તો કે આર્યુ ક્રુ, પી માટે પીએ કૃપા, ચા ચ માટે સીએચ, કનો છે તો એ કૃપા, ચાર ય તો રેફ આવ્યો ફરી અને આની જેમ, તો ય ઉપર રેફ છે તો એની પહેલા ય પહેલા હું આર મૂકું છું, આર, ય માટે વહે. અહીંયા આગળ કેમ એ મૂક્યો? તો કૃપાચાર્ય તમે આખું બોલો છો તો કે આર યુ પી એ સી એચ એ આર વહે. હવે માનો કે કોઈક એવું લખે કે આર આઈ પી એ સી એચ એ આર વહે, તો પણ ઓકે. વૃષભ અથવા વૃષભ, વૃષભ અથવા વૃષભ, તો તમે વૃષભ લખો તો વ માટે વી, ઓકે. હવે હું બોલું છું વૃષભ, રૂ તો આર્યુ, હું રૂ બોલું તો આર્યુ, રી બોલું તો આરઆઈ, વૃ સ એસ એચ એ બ બી એચ, વૃષભ, વૃષભ, બરાબર છે. મૂળ વસ્તુ ઉચ્ચારણ પર છે. હવે માનો કે અહીંયા હું આરઆઈ લખી દઉં કૃપાચાર્ય, તો અહીંયા આરઆઈ આવે, આટલો ડિફરન્સ છે, બરાબર છે. આ રેફમાં ઉપર રેફ હોય તો આગળ તમારે આર મૂકવો પડે છે, તો આ રીતે તમારે આર્યુ કે આરઆઈ, આરઆઈ બેમાંથી એક મૂકવું પડે છે. હવે જરા જોજો, હવે માનો કે કોઈ શબ્દ હોય, ઓકે, નામનો નામ હોય અને પાછળ દ્ર આવતું હોય, તો શું કરવાનું? તો સિમ્પલ તમારે એવું યાદ રાખવાનું, પાછળ એન ડી આર એ આવું લખી દેવાનું, બરાબર. આપણા દેશના વડાપ્રધાન છે નરેન્દ્ર મોદી, તો નરેન્દ્ર, તો આ ન માટે એન એ, પછી ર માટે આર, માત્ર માટે ઈ, પછી દ્ર આવે ને દ્ર, એટલે તમારે મૂકી દેવાનું એન ડી આર એ, નરેન્દ્ર. એ રીતે રાજેન્દ્ર, તો ર માટે આર એ, જ માટે જે, માત્ર માટે ઈ, દ્ર આવ્યું તો એનડીઆર એ, રાજેન્દ્ર. મહેન્દ્ર, તો મ માટે એમ એ, હ માટે એચ, માત્ર છે એન માટે ઈ, અને દ્ર આવ્યું તો એનડીઆર એ, એમ એ એચ ઈ એન ડી આર એ, મહેન્દ્ર, ઓકે. એ જે સુરેન્દ્ર હોય ગમે તે હોય તો આ રીતે મુકાય છે. આ થયું બીજા થોડા ઘણા નિયમ કે જે નામ લખવામાં ઘણા બધા ઉપયોગી છે. હજુ પણ નેક્સ્ટ વિડીયોમાં થોડી અગત્યની માહિતી બાકી રહી છે સહેજ, એ આપણે લઈ લઈશું, બરાબર છે. નેક્સ્ટ વિડીયોમાં છેલ્લો વિડીયો બનશે એનો, એ પણ તમે ધ્યાનથી જોજો, આમાં પણ તમને ઇન્ટરેસ્ટ પડ્યો જ હશે, ઓકે. હસ્તુ, જય હિન્દ, જય ભારત. નેક્સ્ટ વિડીયોમાં આપણે તરત જ પછી ટૂંક સમયમાં મળીશું. બાય, સી યુ.